નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 1 સાથે જમ્યાની વાત કરવાના છીએ। આ રીતનું મિત્રો આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 5ના પ્રોજેક્ટ પ્રવૃત્તિના દરેક પ્રોજેક્ટનું સોલ્યુશન મૂકેલું છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ। ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1 સાથે જમીએ। તમે તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો। તમારા મમ્મી કે બા કેટલી રોટલા બનાવે છે સંખ્યા લખો। રોટલી કે રોટલા બનાવવા માટે શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે તે નોંધ કરો। જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ। તમે રોટલી કે ભાખરી કે રોટલો બનાવ્યો છે। તમે તમારા ઘરના બધા સભ્યો સાથે જમો છો। એક સમયનું જમવાનું બનાવવા માટે કેટલા સાધનનો ઉપયોગ થાય છે તે નોંધો। જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરો છો। નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી આપો છો। તો આ રીતનું આપણે લખવાનું છે। હવે અહીંયા પહેલો પ્રશ્ન છે, તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો। અમારા ઘરમાં 6 સભ્યો છે, જેમાં હું, મારા પપ્પા, મારા મમ્મી, મારી બહેન, મારા દાદા અને દાદી છીએ। તમારા મમ્મી કે બા કેટલા રોટલી બનાવે છે તે સંખ્યા લખો। અમારા ઘરમાં મારા મમ્મી બપોરે 20 રોટલી બનાવે છે અને સાંજે 15 રોટલી બનાવે છે। ત્યાર પછી મિત્રો આવે છે, રોટલા કે રોટલી બનાવવા શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે તે નોંધ કરો। રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ 500 ગ્રામ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। રોટલા બનાવવા માટે બાજરીનો લોટ 400 ગ્રામ અને થોડા પ્રમાણમાં મીઠું અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ। જમતી વખતે હંમેશા આસન પાથરીને જ જમવા બેસવું જોઈએ અથવા તો ડાઇનિંગ ટેબલ પર વ્યવસ્થિત જમવા બેસવું જોઈએ। જમવાની કોઈ પણ વસ્તુ ઢોળાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ। ખૂબ ચાવીને જમવું જોઈએ। જમતા વાતો ન કરવી જોઈએ અને જમતી વખતે ટીવી ન જોવું જોઈએ। તમે રોટલા કે ભાખરી કે રોટલો બનાવ્યો છે। હા, જ્યારે મારા મમ્મી બહાર ગામ જાય છે ત્યારે હું મારા ભાઈ માટે રોટલો બનાવું છું અથવા રોટલી બનાવું છું। તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો। હા, અમે ઘરના બધા સભ્યો સાંજે સાથે જમીએ છીએ। બપોરે મારા પપ્પા કામ પર જતા હોવાથી અમે સાથે જમી શકતા નથી। એક સમયનું જમવાનું બનાવવા કેટલા સાધનનો ઉપયોગ થયો છે નોંધ કરો। રોટલી બનાવવા માટે કાથરોટ, ગેસનો ચૂલો, લોઢી, ચીપિયો, પાટલી, વેલણ, પાણીનો ગ્લાસ વગેરેની જરૂર પડે છે। શાક બનાવવા માટે તપેલી, કુકર, ચમચો, પાણીનો ગ્લાસ, મસાલાના ડબ્બા, શાકભાજી સમારવાની છરી, ડીશ, ગેસનો ચૂલો વગેરેની જરૂર પડે છે। અને સલાડ બનાવવા માટે છરી, ડીશ, મસાલાના ડબ્બાનો વગેરેની જરૂર પડે છે। જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે। અમારા ઘરે જો જમવાનું વધે તો જે તે બગડે તેવું ના હોય તો તેને રાખી મૂકવામાં આવે છે। બગડે તેવી વસ્તુઓ કોઈને આપી દેવામાં આવે છે અથવા ફેંકી દેવામાં આવે છે। તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો। હા, મારા દાદી દરરોજ ચકલીને ખાવા માટે રોટલીનો ભૂકો કરીને નાખે છે। તો મિત્રો આ હતું આપણું ધોરણ 5ની પ્રોજેક્ટ પ્રવૃત્તિની બુકના પહેલા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન। આવા સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।